નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં તૃતીય ભાવમાં જો ગુરુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં તૃતીય ભાવમાં યા તો આપોક્લિમ ભાવમાં અર્થાત નાના ભાઈ બહેન, વાણી, વાચા, ભાષા પ્રવાહિતા, વાહન વ્યવહાર અને તમામ પ્રકારના સંદેશા વ્યવહારના સાધનો કે સંચાર માધ્યમો એની સાથે સંબંધિત બાબત, આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની અસ્તની રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં ગુરુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં આ ગુરુ એ આ 3 અર્થાત મિથુન રાશિમાં રહી અને પોતાની અસ્તની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ગુરુ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે સાહસ કે પરાક્રમ એ આચરવાની યા કરવાની આવડત, ક્ષમતા કે શક્તિ અને હોશિયારી એ તમને પ્રાપ્ત કરાવશે. તથા સાથે જ તમારા ભાઈ બહેન દ્વારા સારો એવો સાથ સહકાર એ પણ તમને જીવનની દરેક બાબત, સ્થિતિ યા પરિસ્થિતિમાં પ્રાપ્ત કરાવશે. પણ આ ગુરુ જે છે એ પોતે 12મા ભાવનું અર્થાત વ્યય, ખર્ચ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ તથા પોતાના મૂળ સ્થાનથી દૂર યા અતિ દૂર ચાલી ગયેલ વ્યક્તિ, પ્રાણી, પક્ષી એની સાથે સંબંધિત બાબત, આવી બાબતો એ જ્યાં જોવાય છે એ ભાવમાં આવતી રાશિ 12 અર્થાત મીન રાશિ એનો પણ એ સ્વામી થતો હોવાના કારણે પોતે જ દોષપૂર્ણ બને છે. અને એટલે જ તમારા ભાઈ બહેનો સાથેના વ્યવહારમાં અને જીવનની દરેક બાબતમાં એમનાથી પ્રાપ્ત થવા યોગ્ય સાથ સહકારની બાબતમાં ઉણપ, ખામી, ક્ષતિ કે અડચણ આવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. તથા સાથે જ સારો એવો ખર્ચ એ પણ કોઈને કોઈ બાબત એના માટે તમારી પાસે કરાવશે. બહારના સ્થાન અર્થાત ઘર કુટુંબની વ્યક્તિઓ જેને કહીએ યા સગા સંબંધીઓ જેને કહીએ એના સિવાયની સાવ અજાણી વ્યક્તિઓ જે હોય એમની સાથેના સંબંધોમાં ઉત્તમ બાબત યા ઉત્તમ પરિણામ એ તમને પ્રાપ્ત કરાવશે. આ ગુરુ એ પોતાની 5મી દ્રષ્ટિથી સ્ત્રી સુખ, દાંપત્ય જીવન, ભાગીદારી, જાહેર જીવન અને આજીવિકા યા રોજગાર એની સાથે સંબંધિત બાબત, આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ગુરુ અને શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ આજીવિકાના હેતુ કરાતા ધંધા યા વ્યવસાય એના જેવી બાબતમાં મહેનત કરવા છતાં ખામીયુક્ત સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે. વિજાતીય પાત્ર અર્થાત સ્ત્રીની જન્મ કુંડળીમાં પુરુષ અને પુરુષની જન્મ કુંડળીમાં સ્ત્રી એની સાથેના સહવાસના સંબંધો એ ખામીયુક્ત બાબતવાળા એ તમને પ્રાપ્ત કરાવશે. આ ગુરુ એ પોતાની 7મી દ્રષ્ટિથી 9મા ભાવ અર્થાત ભાગ્ય અને ભાગ્ય આધારિત બાબતો તથા સાથે જ જીવનમાં ધાર્મિકતા, આસ્થા
આસ્થા યા નાસ્તિકતા એની સાથે સંબંધિત બાબત. આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિ 9 અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ ગુરુ એ આ 9 અર્થાત ધન રાશિમાં રહી અને પોતે સ્વગૃહી થાય છે એવું દર્શાવે છે. અને એટલે જ ભાગ્યબળની વૃદ્ધિ એ તમને સારા પ્રમાણમાં પ્રાપ્ત કરાવશે તથા જાહેર જીવન કે રાજ સમાજ એવી બાબત જેને કહીએ છીએ એમાં તમને ભાગ્યશાળી સમજવામાં આવશે તથા સાથે જ ધર્મ ધ્યાન, પૂજા પાઠ, કર્મકાંડ, વિધિ વિધાન, અનુષ્ઠાન એના જેવી ધાર્મિક બાબતોનું પાલન જે છે એ તમારી પાસે કરાવશે. આ ગુરુ એ પોતાની 9મી દ્રષ્ટિથી જીવનમાં પ્રાપ્ત થવા સંભવ લાભદાયક બાબતો એ જેને કહીએ છીએ એના વિશેની બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહમૈત્રી ચક્રમાં આ ગુરુ અને શનિ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ રોજીરોટી જેવી બાબત પ્રાપ્ત કરવાની બાબતમાં મુશ્કેલીઓ સહન કરાવી અને સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે તથા પોતે વ્યય સ્થાનમાં યા 12મા ભાવમાં આવતી રાશિ 12 અર્થાત મીન રાશિ એનો પોતે સ્વામી થતો હોવાના કારણે પોતે જ દોષપૂર્ણ બને છે. અને એટલે જ ભાગ્યબળ, ગૃહસ્થ જીવન, લાભ સંબંધિત બાબત, રોજીરોટી સંબંધિત બાબત, પુરુષાર્થ કે મહેનત, ભાઈ બહેનથી સુખ કે લેણદેણ એના જેવી જીવનની દરેક બાબતમાં ઉતાર ચઢાવ અને સુખ દુઃખ કે તડકો છાયો એવી બાબત આવા યોગ મુજબ એ તમને નિરંતર રીતે પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.